આમોદ તાલુકામાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની રહી છે। રોજા ટંકારિયા પાસેથી પસાર થતી મુખ્ય નહેર તંત્રની બેદરકારીના કારણે જાડી ઝાંખર અને ગાદથી ભરાઈ જંગલ બની ગઈ છે। નહેરમાં પાણી ન પહોંચતા હજારો એકરનો ઉભો પાક સુકાઈ રહ્યો છે, ત્યારે હવે ખેડૂતો ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે। આમોદ તાલુકાના આછોદ, મછાસરા, હેતમપુરા, વાલીપુર સહિતના અનેક ગામોને જોડતી મુખ્ય નહેર છેલ્લા લાંબા સમયથી સાફ સફાઈના અભાવે બેકાર બની ગઈ છે। નહેરમાં ગંદકી, કચરો અને ઝાંખરો ભરાતા પાણીનો પ્રવાહ બંધ થયો છે, જેના કારણે છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચી શકતું નથી। દેણવા ડિસ્ટ્રિક્ટની અંદાજે 16 કિમી લાંબી આ નહેરની જાળવણી મુદ્દે નહેર વિભાગ સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે નહેર સફાઈ માટે કરોડોનું બજેટ ફાળવાય છે, છતાં માત્ર કાગળ પર કામગીરી થાય છે। પ્રતિ મીટર માત્ર 16 રૂપિયાનું વળતર નક્કી કરાતા મજૂરો પણ કામ કરવા તૈયાર નથી। વારંવાર રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની ચેતવણી છે કે જો આગામી 4 થી 5 દિવસમાં નહેરમાં પાણી છોડવામાં નહીં આવે તો તાલુકા કક્ષાથી લઈને ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ઉભા પાકના નુકસાન માટે નહેર વિભાગ અને સંબંધિત અધિકારીઓ જવાબદાર રહેશે તેવી સ્પષ્ટતા ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। આ છોડ હું ખેડૂત છું અને નહેર ખાતામાં 20 વર્ષથી કામ કરું છું। સાહેબોના હાથે સેવા જ કરું છું। મારે બધા સાહેબો જોડે બધાની જોડે સંબંધ છે, સારામાં સારા સંબંધ છે, પણ અધિકારીઓ એવું બહાનું કાઢીને છટકી જાય છે કે ભાઈ મેં ટેન્ડરમાં એક કામ મોકલેલા છે લખીને, પણ ત્યાંથી ગાંધીનગર અને બરોડાથી કામો આવતા પાસ થઈને આવતા નથી। એમાં જે છે કેટી પરમાર સાહેબ છે અને હમણાં નવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઉર્વશીબેન મુકાયેલા છે અને હમણાં બીજા એક પટેલ સાહેબ એને કોઈક નવી નિમણૂક થઈ છે, એમની મારી મુલાકાત થઈ નથી, પણ બેનને મેડમને ટેલિફોનિક 15 વખત રજૂઆત કરી છે। કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મને વર્ક ઓર્ડર મળશે તો જ હું કામ કરીશ, બાકી હું કામ કરવાનો નથી। હવે આ ઇરિગેશનનો સમય આવે કે નવેમ્બરમાં ચાલુ થાય તો જ ખેડૂતોના પાકને ફાયદો થાય, બાકી અત્યારે પાક સુકાવાના આડે છે, હજુ કેનાલો સાફ થઈ નથી। અને કોન્ટ્રાક્ટર કહે છે કે મને પૈસા મળતા નથી અને મારે ઉપરવી અધિકારીઓને મારે ઉપરવી બધાને આ પૈસા આપવા પડે છે, એટલે મને પોસાતું નથી। આ કોન્ટ્રાક્ટરનો જવાબ છે મારી પાસે, બરાબર, ટેલિફોનિક કરેલું છે। હમણાં કે પેલા કેટી પરમાર સાહેબ જોડે વાત થાય છે કે 5 દિવસમાં થશે, 10 દિવસમાં થશે, પણ હજુ એમનું કઈ થતું એમને કોઈ જવાબ મને યોગ્ય આપતા નથી। અને ખેડૂતોનો કપાસ છે, ઘઉં છે, મગ છે, તુવર છે, એ બધા પાકો પછી ઘાસચારો છે, બધા પાકો સુકાવાના આડે છે। 15 દિવસ પછી જો અમને પાણી મળવાનું હોય તો એ પાણીને અમારે કોઈ ખેડૂતને જરૂર, કેમ કે અમારો પાક તો સુકાઈ જ જવાનો છે। 5 દિવસમાં પાણી મળે અને કેનાલો સાફ સફાઈ થઈ જાય તો અમને ફાયદો થાય એવું છે, ને તો અમે ઉગ્ર આંદોલન કરીને 5 દિવસ પછી જો અમારી સફાઈ નહીં થાય તો આવતા વીકમાં અમે કેનાલો સાફ કરવા દેવાના નથી, કેમ કે એ લોકો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલીભગત કરી પૈસા ઉધારી લે છે અને પાણી જ ના આવવાનું હોય તો પછી સાફ સફાઈ કરવાનો કોઈ અર્થ નથી। અને દર વર્ષે રજૂઆતો કરવા છતાં નવેમ્બરમાં એ લોકો ટેન્ડર મૂકતા નથી અને જે તે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થાય છે એ કોન્ટ્રાક્ટર પાસે પૂરતા માણસો હોતા નથી અને એ કોન્ટ્રાક્ટર 100-200 કિલોમીટરનું કામ રાખી લે છે અને પછી 50-100 ની ગેંગ ઉતારીને અમુક જગ્યાએ મૂકે છે, 10-10 માણસો કામ કરે છે, એટલે એમાં ખેડૂતોને નુકસાન થાય છે। એમ દર વર્ષે ખેડૂતો 1-2 મહિના લેત જ ચાલે છે। જેવી રીતે કે મારી આછોદ માઇનોર છે એ કેરવાડાથી બુવાથી આછોદ ઇટોલા માઇનોર તરીકે, ત્યાં પછી ડિસ્ટ્રિક્ટ ડેનવા ડિસ્ટ્રિક્ટથી નીકળે છે અને ડેનવાથી સીધે માંગરોળ જાય છે। એ રીતે માંગરોળ વાળા ભાઈઓને આ તકલીફ છે કે એમને પાક સુકાઈ ગયા પછી દર વર્ષે પાણી મળે છે। એટલે મારી રજૂઆત છે, મારી દરખાસ્ત છે સાહેબોને વિનંતી કરીને કે આ 5 દિવસમાં મારો કોઈ પણ અમારા માંગરોળ, મચ્છાસરા, આછોદ, ઇટોલા જે કોઈ અમારે તકલીફ છે ખેડૂતોને દૂર કરો તો મહેરબાની તમારી, તો આગળ અમે ઉગ્ર પગલાં ભરીશું અને કેનાલ સાફ સફાઈ કરવા દેવાના નથી, કેમ કે અમારે પાણી ન મળતું હોય તો અમારે સાફ સફાઈની કોઈ અમારે ત્યાં બેસવાનું નથી। કેનાલમાં અમારે પાણી માટે જોઈએ છે અને કોન્ટ્રાક્ટરને સાહેબોને એવું કહીએ છે કે બહારની સફાઈ તમે ના કરો તો ચાલશે, પણ અમને અંદરની સફાઈ, ઇનળની સફાઈ કરી આપો તો અમને પાણી મળી જાય। પછી તમે તમારી ફુરસદે 15 દિવસ કેનાલ બંધ કરી દીજો અને પછી બધા ખેડૂતો પાઈ લે, એક પિયત કરી લે, પછી તમે એ સફાઈ પછી ઉપરની સફાઈ કરજો પાણી બંધ, કે ના અમે તો બધું જ કરીશું, તો એમાં વાર બહુ લાગે છે, એટલે 2 મહિના થઈ જાય છે। દરેક સાહેબોને મારી વિનંતી કે મારા કામ પર પૂરતું ધ્યાન આપે અને 5-1 દિવસમાં બધી જ માઇનોરોને ડિસ્ટ્રિક્ટની સફાઈ કરી આપે એટલી મેં વિનંતી છે। તમારું? ઇકબાલ માસ્ટર, માંગરોળનો ખેડૂત છું। વારંવાર અમે રજૂઆત કરી નહેર ખાતા અને સાહેબોને, પણ કેનાલ સાફ થતી નથી, પાણી આવતું નથી। દર વર્ષે આ પ્રોબ્લેમ છે અમારે, ખેડૂતોને છેલ્લે મળવાનો વાળો છે આ વર્ષે, એવું પોઝિશન છે। એમ બી કુદરતનો માલ ઉપરથી આ નહેર ખાતાનો આ
કામ થતું નથી, એટલા માટે અમે દર વર્ષે અમારે છેલ્લે પાણી એન્ડમાં મળે છે ને મળતું જ નથી, જેવું ડેણમાં તો પાણી જતું જ નથી. અમે દરેકને રજૂઆત કરી ચૂક્યા છે, તે છતાં પણ કોઈ અમારું સાંભળતું નથી. ધારાસભ્ય થી લઈને અમે કેટી પરમાર સાહેબ ને જેથી બધી રજૂઆત કરી તો સાહેબ એવું કહે છે કે મારા હાથમાં કશું જ નથી, ઉપરથી ટેન્ડર પાસ થાય તો હું કઈ કરી શકું. એવી અધિકારીઓ બી અમને જવાબ આપે છે. હવે એનું શું કરવાનું અમારે? કઈ જગ્યાએ રજૂઆત કરી હતી અધિકારીઓમાં અમે આમોદ નેર ખાતું છે ત્યાં રજૂઆત કરી હતી, ભરૂચ નેર ખાતામાં રજૂઆત કરી હતી, કેટી પરમાર સાહેબને રજૂઆત કરી હતી, ધારાસભ્યને રજૂઆત કરી હતી. તો કે થઈ જશે આજે એ વાતની આજે 1 મહિનો થયો, 1 મહિનાથી પાણી ચાલે છે, હજુ પાણી માંગરોળમાં એક ટીપું પાણી આવ્યું નથી. કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ.